આમ તારક મહેતા શોમાં મોસ્ટ ઓફ તમારા સીન જેઠાલાલ, નટુ કાકા એમની સાથે જ હોય છે, કારણ કે આ ટ્રાયો જ્યારે સીનમાં હોય ને ત્યારે આમ કહેવાય ને કે આમ બધા મન મૂકીને હસતા હોય છે, બરાબર, એવા જ સીન ક્રિએટ થતા હોય છે, બરાબર. તો આપણે જે નટુ કાકા હતા આપણા જે લેટ ઘનશ્યામ નાયક, બરાબર, એમની ડેથના તમે ત્યારે ન્યૂઝ સાંભળ્યા ત્યારે એમની તમારા ઉપર કેવી ઇમ્પેક્ટ થઈ? બહુ ખરાબ. સૌથી પહેલાં તો જ્યારે મને ખબર પડી કે એમને આ બીમારી થઈ છે ત્યારે જ હું અડધો ભાંગી ગયો હતો. પણ પછી એમ હતું કે ફાઇટ કરતા હતા, ખાલી શૂટિંગ નહોતા કરી શકતા, તો પણ એ અવસ્થામાં એ દમણ અમે જ્યારે કરતા ત્યારે એક દિવસનું કામ કરવા માટે આવેલા, એ કીમોથેરાપીને બધું લઈને પણ. અને પછી 3 ઓક્ટોબર કે 2 ઓક્ટોબર, આઈ થિંક 3 ઓક્ટોબર 2021 સાંજે મને એમના દીકરાનો ફોન આવ્યો કે પપ્પા નથી. એટલે પહેલાં તો એટલે માનવામાં જ ના આવે ને, કારણ કે 10 વર્ષ હું એમની સાથે ને સાથે જ રહ્યો છું. અમે લોકો શૂટિંગમાં સાથે જઈએ, ત્યાંથી ઘરે સાથે જઈએ, રૂમમાં સાથે રહીએ, કોઈ ઇવેન્ટમાં ગયા હોઈએ ત્યાં સાથે, ફ્લાઇટમાં સાથે હોઈએ, પ્લસ રૂમ સાથે શેર કરતા હોઈએ, ઇવેન્ટમાં સાથે હોઈએ. એટલે તૂટી ગયો હતો ત્યારે હું. બીજા દિવસે મને ત્યારે ડેન્ગ્યુ થયો હતો અને બીજા દિવસે મને ડૉક્ટરે સ્ટ્રિક્ટ બેડ રેસ્ટ કીધો હતો. પણ હવે છેલ્લા ફાઇનલ રાઇટ્સ માટે મારે બી જવું મારી ફરજ હતી, એટલે હું ગયો ત્યાં, એમને જોયા, હું ખૂબ રડ્યો અને 2-4 દિવસ ખૂબ ખરાબ ગયા મારા, કારણ કે બધું યાદ આવ્યા કરે. એમની સાથે ગાળેલો ટાઈમ, એમની સાથે કરેલા સીનો, એમની સાથે ટ્રાવેલિંગ જેટલું કર્યું હતું, એ સાથે એમના ઘરે હું ગમે ત્યારે પહોંચી જતો, એ મારા ઘરે ગમે ત્યારે આવી જતા. એટલે બધું એટલો બધો ટાઈમ સાથે એમની કાઢ્યો છે ને કે એ સ્વીકારવું બહુ અઘરું હતું. પણ હવે આપણે લાઈફમાં મૂવ ઓન તો બધાએ કરવાનું જોઈએ, એટલે મન મક્કમ કરીને સ્વીકારીને પછી આગળ તો તમારે વધવાનું જોઈએ. પણ હા, 2-4 દિવસ ખૂબ ખૂબ ટ્રોમેટિક ગયા તમારા ત્યારે. કારણ કે આમ એવું કહેવાય કે તમારા ફેમિલીની જેમ એક ફેમિલી જ હતું. હા ત્યાં એમના દીકરાનું નામ વિકાસ છે, પણ એ અમે લોકો એટલું બધું સાથે રહેતા ને કે એ વિકાસને પણ તન્મય ઘરે ક્યારેક એમ કરીને બોલાવી દેતા, એટલું બધું અમે લોકો સાથે રહ્યા છે. તો એટલે એ સ્વીકારવું મારા માટે બહુ ખૂબ મુશ્કેલ હતું, ખૂબ જ મુશ્કેલ હતું. એ તન્મયભાઈ, બીજી કોઈ સેટની કે કોઈ તમારા જે શૂટની એવી કોઈ મોમેન્ટ છે કે જે તમે આમ કહેવાય ને કે હજી સુધી ક્યાંય શેર ના કર્યું હોય, કે આમ જે તમને આમ હસાવી દે? અમે લોકો સેટ ઉપર જઈએ ત્યારે હસતા જ હોઈએ છીએ અને એમાંથી સમય મળે ત્યારે કામ કરતા હોઈએ છીએ, કારણ કે સ્ક્રિપ્ટ આવે એના પર રીડિંગ કરીએ ત્યારે એવી બધી ઘણી બધી ક્ષણિક મોમેન્ટો બનતી હોય છે, સીન ઇમ્પ્રોવાઇઝ થતો હોય છે. દિલીપભાઈ કદાચ એના થિયેટરના અમુક એક્સપિરિયન્સ કહેતા હોય છે. અત્યારના નવા આવેલા નટુ કાકા કિરણ ભટ્ટ, એ પણ ખૂબ જૂના નિર્માતા છે ગુજરાતી રંગભૂમિના, એના અનુભવો એ કહેતા હોય છે. એટલે બધું હસી ચાલતું હોય ને પછી અચાનક યાદ આવે કે આપણે શૂટિંગ કરવા આવ્યા છે, ચાલો હવે થોડુંક શૂટિંગ બી કરી લઈએ. એટલે હવે રમૂજી વાતાવરણ સેટ ઉપર હોય છે ત્યારે એ બધું તો જ કદાચ આટલું બધું સ્ક્રીન ઉપર બધા એટ ઇઝ થઈને કામ કરી શકે છે. સાચી વાત છે. આમ બી તારક મહેતા શોમાં ઘણા બધા ગુજરાતી કલાકાર છે. બધા નિર્માતાથી માંડીને રાઇટરોથી માંડીને અમારા એક ડિરેક્ટર અત્યારે છે ઈ, પ્લસ એના 2 ચીફ અસિસ્ટન્ટ છે ઈ, હા લગભગ બધા ગુજરાતી જ છે. એ આપણા જે એક્ટર્સ છે એની અંદર કોણ કોણ છે જે આપણા ગુજરાતથી બિલોંગ કરતા હોય? મૂળ બધા બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈ છે, પણ માતૃભાષા ગુજરાતીમાં દિલીપભાઈ છે, દિશા હતી, અત્યારે અમિત ભટ્ટ, ચંપકલાલ છે, હું છું, નટુ કાકા છે, પછી ગોલી કુશ છે, એ પણ ગુજરાતી? હા, કચ્છી પણ એટલે ગુજરાતી. નિર્મલ છે, પછી તો બીજું કોણ છે લેડીઝમાં? આઈ થિંક કોમલ ભાભીનો જે રોલ કરે છે એ મરાઠી છે, પણ ગુજરાતી રંગભૂમિમાં ખૂબ સારું એવું કામ કર્યું છે એમણે પણ. ઓકે. રાઇટરો ગુજરાતી છે, નિર્માતા પોતે ગુજરાતી છે, ડિરેક્ટરોમાંથી એક ડિરેક્ટર અત્યારે અમારો ગુજરાતી છે, હર્ષદ. પછી એના જે 2 બીજા ચીફ ડિરેક્ટર છે, અરમાન ઋષિ, એ લોકો ગુજરાતી છે. એટલે બધા ગુજરાતીઓ જ છે બધા. કારણ કે આ તમે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી જે તારક મહેતા શો જે આટલો પોપ્યુલર છે એમાં આટલા બધા ગુજરાતી છે કે એની ટીમથી લઈને એક્ટરો સુધી ઘણા બધા.